આણંદ જિલ્લામાં તારાપુરમાં હવામાન પલટાયું। શહેરમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો। સાંજના સમયે એકાએક મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાયો, જેના કારણે બજારોમાં વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી હતી। તો કમોસમી વરસાદથી તારાપુર સહિત આસપાસના પંથકોમાં ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે। ખેતરોમાં હાલમાં કાપણીના આરે ઉભેલા ઘઉં, ડાંગર, ટમેટા, તમાકુ, બાજરી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો આણંદ શહેર, વલ્લભ વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મુગરી અને ખંભાત સહિતના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું અને પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તેમજ હળવો વરસાદ પણ નોંધાયો છે। આ કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે, જ્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે। તો આ સાથે જ મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। બહુચરાજી, ઉનાવા અને મોઢેરા વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે। ભર ઉનાળામાં વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, જ્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે।